હાય માતાજી પશુપાલક મિત્રો, આજે આપણે આવી ગયા છીએ પહેલી ખેરાની ભેંસ ઉચારવા માટે. કેમ કે આ ચોમાસામાં આપણી ભેંસો અત્યારે છૂટી ગઈ છે અને ગામથી આપણે ઘણો બધો ફોલો કરી ગયા છીએ. જુઓ તમે, અત્યારે આ લોકેશન ઉપર પહોંચ્યા છીએ. લોકેશન ખૂબ જ સારું છે મિત્રો. તમને આગળ વિડીયોમાં લોકેશન પણ દેખાડું. જુઓ તમે, એકવાર ખાલી લોકેશન જુઓ, તમને મજા ના આવે ને તો કહેજો. મિત્રો ફાઇનલી આ લોકેશન મૂકીને આપણે આગળ વધી ગયા છીએ. અને આગળમાં તો એવું છે ને કે બપોરે આ લોકેશન ઉપર જ આવવાનું છે. આપણે અત્યારે ઉપર તરફ જઈએ છીએ અને બપોર થાય એટલે પાછું અહીંયા જ આવવાનું છે. કેમ કે પાણી અહીંયા છે, ઉપર છે પાણી, એવું નથી એવું, પણ ઉપરથી પાછું મેં તમને આગળ કીધું ને બ્લોગમાં કે ગામથી બહુ દૂર આવી ગયા છીએ, તો સાંજ થાય એટલે ઘર તરફ વળવું પડે. તો ચાલો હવે ફાઇનલી, પણ અત્યારે ડોબા અહીંયા ચરે એવું કંઈ નથી એટલે થોડું આગળ જવું પડશે. પણ લોકેશન તો ફાઇનલી આવી જ ગયું છે. કેમ કે ફરતે અહીંયા જ રખડાવવાના છે બપોર સુધી. અહીંયા પાણી પણ છે પણ અહીંયા નથી બેસાડવાના, બપોરે નીચે જવાનું છે. જો આવું ખડ તો એ ડોબાને શું પ્રોબ્લેમ આવતો હોય તે ખબર નહીં, પણ ખાતા નથી ખડ જેવું. અહીંયા ખૂબ જ સારું એવું ખડ છે પણ ખાવું નથી. કંઈ વાંધો નહીં ભાઈ, પહેલી ખેર છે એટલે કદાચ ન પણ ખાય, પણ થોડાક આગળ જઈએ તેને અનુકૂળ લાગે તે રીતના. અહીંયા વાડા અંદર પણ ખડ બહુ સારું છે, પણ ત્યાં તો હવે ડોબાને જાય ના જાય તે પણ જોવું પડશે. કાંઈ વાંધો નહીં, ચાલો મિત્રો આગળની તરફ મળીએ. તમને અહીંયાથી તો નહીં દેખાય, પણ તમને આગળથી દેખાડું કે આપણે આપણા ઘરથી કેટલા દૂર આવ્યા છીએ. બહુ દૂર આવી ગયા છીએ. કારણ કે પાસેમાં ક્યાંય એટલે ક્યાંય એવું ખડ કે કંઈ હતું નહીં, એટલે આજ દૂર આવી ગયા છીએ મિત્રો. લોકેશન ખૂબ જ સારું છે. તો મિત્રો અને થોડી વાર પાણીમાં નાખ્યા છે, કારણ કે અત્યારે તેને માઇક ને બધું બહુ વધી ગયું છે એટલે ચરતા નથી બહુ. આપણે અત્યારે પાણીમાં નાખ્યા છે, થોડીક વાર પાણીમાં બેસવા દઈએ. તો ફાઇનલી મિત્રો આવી ગયા છીએ. તમને કહ્યું હતું તે લોકેશન ઉપર. આમાં થોડું ખડ છે એટલે એમ ડોબા મોઢા મારે. બાકી તો ડોબા એ ક્યાંય ઊભા નથી રહેતા અત્યારે. જો આખી ધાર છે, તેમાં ધારને છેડે આવી ગયા છે અને લગભગ 2 કિલોમીટર જેટલું ગામથી થાય છે. આગળ આ બાજુ ઉપર જઈએ તો તમને દેખાડું ઝૂમ કરીને. પણ અત્યારે તો અહીંયા આવી ગયા છીએ ને બપોરે હવે આગળ કંઈક હશે તો મળશું, નહીંતર ડાયરેક્ટ બપોરે મેં તમને આગળ લોકેશન વિડીયોમાં દેખાડ્યું ત્યાં જ મળીએ. તો ચાલો મિત્રો આગળ જ મળીએ. ફાઇનલી અત્યારે આપણે સામે મકાન દેખાય ત્યાં ભેહું ચારી અને ગયા છીએ. ને અત્યારે સામે એટલે જો નાગબાઈમાનું મંદિર દેખાય છે, થોડું આછેરું દેખાતું હશે. અને ભેંસો બધી ચરે છે અને આપણે નિરાતે અત્યારે બેઠા છીએ. કેમ કે હવે ડોબા આ બાજુ આવે એટલે પછી આગળ જવાનું છે, પણ અત્યારે તો નિરાતે બેઠા છીએ. ડોબા જોઈ લો સરે છે. અને જો એ જે ધાર છે ને તે નાગબાઈમાં વારી, તેમાં ખડ બહુ છે પણ પલ્લો બહુ થઈ જાય એટલે પાછું ના પૂગે એટલે નથી જતા. કંઈ વાંધો નહીં, ચાલો નેક્સ્ટ આગળ મળીએ. મિત્રો હાલમાં બધા જ ડોબા આ વાડાની અંદર ગયા છે, કારણ કે તેમાં ખડ હતું એટલે ગયા છે. ને બીજા જે
જોઈ લ્યો મિત્રો, ખડ છે ફૂલ, અને અમુક ડોબા ખાય છે, અમુક ઓગાર વારે છે, અને અમુક ખાય છે. જોઈ લ્યો, ખડ બહુ છે. ઘડીક વાર એની રીતે ચરવા દઈએ, અને ત્યારે એનું મન થાય ત્યારે ભલે બારણે નીકળી જાય. ફાઇનલી મિત્રો બપોર થઈ ગયા છે, અને ડોબા આપણે હેઠા ઉતારવાના છે. તો તમને વિડીયો આગળ ખાલી મૂકી દઉં છું ઓડિયો ફિટ કરીને. તો આગળ વિડીયોમાં જોઈ લ્યો, કારણ કે હવે આપણે સીધા બપોરે નીચે આપણે ખુદ બેસ્યું ત્યાં મળશું, અને આગળ એક ક્લિપ મૂકીશ. તો એ ક્લિપ પછી ડાયરેક્ટ બપોરે જ મળીએ. મિત્રો બપોર થઈ ગયા છે, અને તમને આગળ જે પ્રમાણે ક્લિપમાં દેખાણું તે પ્રમાણે આપણે ખાઈ લીધું છે. ડોબા બધા ઉગાડી દીધા છે, અને અત્યારે ઓકે ડન થઈ ગયું છે બધું. જોઈ લ્યો, અડધી ભેંસો બેઠી છે, અને અડધી નથી ફાવતું તે અહીંયા છે, ને અડધી આ સાઈડમાં છે. આમ નદાય પણ હવે એક પ્રોબ્લેમ છે, કારણ કે આપણે મોબાઈલમાં ચાર્જ થઈ ગયું છે પૂરું, એટલે વિડીયો આગળ શૂટ નહીં થઈ શકે. એટલે સીધા આપણે હવે મળશું સાંજે ઘરે જવા ટાણે. જ્યાં ઘરે ભેંસો લઈ જતો હોઈશ ત્યાં થોડા ઘણા ટકા જો ચાર્જ હશે તો આપણે ત્યાં થોડીક ક્લિપ ઉતારશું, અને તમને વિડીયોમાં આગળ બતાડશું. તો ચાલો હવે સીધા મળીએ સાંજે. તો ચાલો મિત્રો, અત્યારે ચાર્જ નથી એટલે અત્યારે આ વિડીયો અહીંયા સ્કીપ કરીએ છીએ, અને આગળ તમને વિડીયોમાં સાંજે જો ચાર્જ હશે તો બતાડીશ.